નમસ્કાર. ભારતની સંસદ આ શબ્દ તો આપણે બધાએ સાંભળ્યો જ છે, ખરું ને? પણ એની અંદર જે બે ગૃહો છે, લોકસભા અને રાજ્યસભા, એ બરાબર કામ કેવી રીતે કરે છે? ક્યારેક થોડું ગૂંચવણભર્યું લાગે છે. તો ચાલો આજે આપણે આ આખી સિસ્ટમને એકદમ સરળ ભાષામાં સમજીએ. તૈયાર છો? ચાલો ત્યારે શરૂ કરીએ. ઓકે, તો ચાલો એકદમ મૂળભૂત સવાલથી શરૂઆત કરીએ. ક્યારે વિચાર્યું છે કે આપણા આખા દેશ માટે, આપણા બધા માટે કાયદા કોણ બનાવે છે? આ સવાલનો જવાબ જ તમે જોજો આપણને સીધા સંસદના દિલ સુધી લઈ જશે. તો જવાબ છે સંસદ. બિલકુલ, આપણી સંસદ જ ભારતની સૌથી મોટી કાયદા બનાવતી સંસ્થા છે. પણ એક મજાની વાત છે, આ બધી શક્તિ કોઈ એક જ જગ્યાએ નથી. આપણી સંસદ છે ને એ દ્વિગૃહી છે, મતલબ કે એમાં બે ગૃહો છે, બે હાઉસ છે, અને આ બંને સાથે મળીને કાયદા બનાવવાનું કામ કરે છે. તો હવે સવાલ એ થાય કે આ બે ગૃહોની ભૂમિકા શું છે? પણ એ સમજતા પહેલાં એ જાણવું જરૂરી છે કે આ ગૃહો બને છે કેવી રીતે. મતલબ કે એમાં સભ્યો કોણ હોય છે અને એમની પસંદગી કેવી રીતે થાય છે. ચાલો આખી પ્રક્રિયા પર એક નજર નાખીએ. જુઓ, અહીં જ આ બંને વચ્ચેનો સૌથી મોટો અને મૂળભૂત તફાવત છે. લોકસભા, જેનું નામ જ છે લોકોનું ગૃહ, એ સીધા આપણા જેવા દેશના નાગરિકોનો અવાજ છે. જ્યારે બીજી બાજુ છે રાજ્યસભા, એટલે કે રાજ્યોની પરિષદ. એ શું કરે છે? એ ભારતના અલગ અલગ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના હિતોનું પ્રતિનિધિત્વ કરે છે. તો એક રીતે જુઓ તો એક છે લોકો માટે અને બીજું છે રાજ્યો માટે. આ પોઈન્ટ સમજવો ખૂબ જ જરૂરી છે. સારું, હવે જરા નંબર્સની વાત કરીએ. તો લોકસભા એ મોટું ગૃહ છે, જેમાં કુલ 545 સભ્યો હોય છે. અને એની સરખામણીમાં રાજ્યસભામાં હોય છે 250 સભ્યો. એટલે સાઇઝમાં સારો એવો તફાવત છે. તો સવાલ એ છે કે લોકસભાના આ 545 સભ્યો આવે છે ક્યાંથી? એમાંથી મોટાભાગના એટલે કે 543 સભ્યો એ આપણા દ્વારા, દેશના લોકો દ્વારા સીધી ચૂંટણીમાં ચૂંટાઈ છે. અને બાકીના જે બે સભ્યો છે એમણે રાષ્ટ્રપતિ નોમિનેટ કરે છે. એટલે જ તો એને લોકોનું ગૃહ કહેવાય છે, કારણ કે એમાં સીધા લોકોના પ્રતિનિધિઓ બેસે છે. હવે રાજ્યસભાની વાત કરીએ તો એની રચના આખી અલગ છે. અહીં 238 સભ્યોની ચૂંટણી સીધી જ જનતા નથી કરતી, પણ રાજ્યોની જે વિધાનસભાઓ હોય છે ને એના ચૂંટાયેલા સભ્યો આ લોકોને ચૂંટે છે. એટલે આ એક પ્રકારની પરોક્ષ ચૂંટણી થઈ. અને અહીં પણ બાકીના 12 સભ્યોને આપણા રાષ્ટ્રપતિ દ્વારા નામાંકિત એટલે કે નોમિનેટ કરવામાં આવે છે. તો આ જે 12 સભ્યોને રાષ્ટ્રપતિ નોમિનેટ કરે છે એ કોણ હોય છે? એ કોઈ સામાન્ય રાજકારણીઓ નથી હોતા. આ લોકો પોતપોતાના ક્ષેત્રના માસ્ટર હોય છે, જેમ કે સાહિત્ય, વિજ્ઞાન, કલા કે પછી સમાજ સેવા. આ પાછળનો આઈડિયા બહુ સારો છે. એ સુનિશ્ચિત કરવાનો કે કાયદા બનાવવાની પ્રક્રિયામાં એવા લોકોનો પણ અવાજ સંભળાય જે કદાચ ચૂંટણીની આખી ગરમાગરમીમાં ભાગ ન લેતા હોય. ઓકે, હવે સભ્ય બનવા માટે લાયકાત શું જોઈએ? મોટાભાગની શરતો તો સરખી જ છે, જેમ કે ભારતીય નાગરિક હોવું અને મતદાર યાદીમાં નામ હોવું. પણ હા, ઉંમરનો જે તફાવત છે એ ખરેખર નોંધવા જેવો છે. લોકસભા માટે ઓછામાં ઓછી ઉંમર 25 વર્ષ જોઈએ, જ્યારે રાજ્યસભા માટે એ છે 30 વર્ષ. આની પાછળનો વિચાર એવો છે કે રાજ્યસભા, જેને ઘણીવાર વડીલોનું ગૃહ પણ કહેવામાં આવે છે, તેમાં થોડા વધુ અનુભવી અને પરિપક્વ સભ્યો હોય, જેઓ કોઈપણ નિર્ણય પર વધારે ઊંડાણથી વિચારી શકે. સરસ, તો આપણે રચના અને લાયકાત તો સમજી લીધી. પણ હવે સવાલ એ છે કે આ સભ્યો કેટલા સમય માટે સેવા આપે છે અને આ સમયગાળો ગૃહની સ્થિરતા પર કેવી અસર કરે છે? ચાલો જોઈએ, કારણ કે અહીં પણ બંને ગૃહોમાં મોટો ફરક છે. તો જુઓ, લોકસભાનો કાર્યકાળ સામાન્ય રીતે 5 વર્ષનો હોય છે, અને જો સરકાર બહુમતી ગુમાવી દે તો તેને સમય પહેલાં પણ ભંગ કરી શકાય છે. પણ રાજ્યસભા એકદમ અલગ છે. એ એક કાયમી ગૃહ છે, પરમનન્ટ બોડી. એનું ક્યારેય વિસર્જન નથી થતું. આ જ વસ્તુ એને એક ખાસ પ્રકારની સ્થિરતા આપે છે. અને હા, એના દરેક સભ્યનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે. તો મનમાં સવાલ થાય કે જો રાજ્યસભા ક્યારેય ભંગ જ નથી થતી, તો પછી નવા સભ્યો કેવી રીતે આવે છે? એની સિસ્ટમ બહુ જ રસપ્રદ છે. જુઓ, દર 2 વર્ષે એના 1/3 એટલે કે 1/3 સભ્યો રિટાયર થાય છે, કારણ કે એમનો 6 વર્ષનો કાર્યકાળ પૂરો થઈ ગયો હોય છે.
અને એમની જગ્યાએ એટલા જ નવા સભ્યો ચૂંટાઈને આવે છે. આનાથી શું થાય છે? આનાથી ગૃહમાં અનુભવી લોકો પણ રહે છે અને સાથે સાથે નવા વિચારો અને નવા ચહેરાઓ પણ આવતા રહે છે. એકદમ સ્માર્ટ સિસ્ટમ છે ને? ઓકે, અત્યાર સુધી આપણે ગૃહોની રચના અને કાર્યકાળ વિશે વાત કરી, પણ હવે આવીએ સૌથી મહત્વના મુદ્દા પર, અને એ છે પાવર, એટલે કે સત્તા. કયા ગૃહ પાસે કઈ ખાસ શક્તિઓ છે અને આ બંને વચ્ચે પાવર બેલેન્સ કેવી રીતે થાય છે? ચાલો આ શક્તિનું સમીકરણ સમજીએ. જ્યારે વાત પૈસાની અને સરકાર પર કંટ્રોલ રાખવાની આવે ને, ત્યારે સમજી લો કે લોકસભા જ બોસ છે. આ એની સૌથી મોટી તાકાત છે. અને એની પાછળનું કારણ પણ એકદમ લોજિકલ છે. કારણ કે લોકસભાના સભ્યોને આપણે એટલે કે દેશની જનતા સીધા ચૂંટીએ છીએ. તો એવું જ મનાય છે કે દેશની તિજોરી પર નિયંત્રણ પણ જનતાના એ જ પ્રતિનિધિઓનું હોવું જોઈએ. આ એક વાક્ય છે ને, એ ભારતીય લોકશાહીનો પાયાનો પથ્થર છે. એનો સીધો અને સરળ મતલબ એ છે કે સરકાર ત્યાં સુધી જ ટકી શકે છે જ્યાં સુધી તેને લોકસભામાં બહુમતી સભ્યોનો વિશ્વાસ એટલે કે સપોર્ટ હોય. જે દિવસે એ વિશ્વાસ ગુમાવ્યો એ દિવસે સરકારે રાજીનામું આપવું જ પડે. બસ આટલી સિમ્પલ વાત છે. તો ચાલો લોકસભાની શક્તિઓને ફટાફટ સમજી લઈએ. પહેલું, પૈસા ટકાની બાબતોમાં છેલ્લો નિર્ણય એમનો. અને બીજું, સૌથી મોટું હથિયાર, સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની શક્તિ. જો આ પ્રસ્તાવ પાસ થઈ ગયો તો એનો મતલબ કે સરકાર પાસે બહુમતી નથી, અને પછી તો રાજીનામું આપવા સિવાય કોઈ વિકલ્પ જ નથી. આ જ રીતે લોકસભા સરકાર પર સીધો કંટ્રોલ રાખે છે. તો પછી સવાલ એ થાય કે રાજ્યસભા શું કરે છે? એની ભૂમિકા શું? રાજ્યસભા એક રીતે સેફટી વાલ્વ જેવું કામ કરે છે. એનું મુખ્ય કામ છે લોકસભાએ જે કાયદાઓ પસાર કર્યા હોય એની ફરીથી તપાસ કરવી, એના પર ઊંડાણપૂર્વક વિચાર કરવો અને જરૂર લાગે તો સુધારા સૂચવવા. ક્યારેક કેવું થાય કે લોકસભા લોકોના દબાણમાં કોઈ નિર્ણય બહુ ઉતાવળમાં લઈ લે. બસ ત્યારે જ રાજ્યસભા એ નિર્ણયોને ફરીથી ચકાસવા માટે એક બ્રેક લગાવે છે અને પોતાનો અનુભવી દૃષ્ટિકોણ આપે છે. ઓકે, તો આ બધી ચર્ચા પછી આપણે ક્યાં પહોંચ્યા? આખરે આ બધી માહિતીનું તારણ શું? ચાલો જોઈએ કે આ બે અલગ અલગ પ્રકારના ગૃહો સાથે મળીને કેવી રીતે એક સંતુલિત અને મજબૂત લોકશાહી બનાવે છે. તો આખી વાતનો સાર બસ આટલો જ છે. લોકસભા એટલે લોકોનો સીધો અવાજ, જે લોકોની ઈચ્છાઓને તરત જ રજૂ કરે છે, અને રાજ્યસભા એટલે રાજ્યોની પરિષદ, જે સ્થિરતા અને લાંબા ગાળાનો વિચાર પૂરો પાડે છે. એક ઉતાવળ અને જોશનું પ્રતિનિધિત્વ કરે છે તો બીજું ઠરેલપણું અને અનુભવનું. અને બસ આ બંને મળીને જ આપણી લોકશાહીનું સંતુલન જાળવી રાખે છે. તો આપણે જોયું કે આપણી આ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે. પણ ચાલો જતા પહેલા એક સવાલ પર વિચાર કરીએ. આપણો દેશ કેટલી ઝડપથી બદલાઈ રહ્યો છે, નહીં? તો આ બદલાતા સમય અને ભવિષ્યના નવા પડકારો માટે આપણી આ બે ગૃહોવાળી સંસદીય પ્રણાલી કેટલી તૈયાર છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ વિચારવાનો છે. આજના માટે આટલું જ. આભાર.